ગળ્યું ખાઈ લેશો અને દાળ ભાત શાક રોટલી બરાબર ને? તે તીખું જોઈશે પાછું? યાર પેલું બનાવી દેજે ને આપણે થોડું ઘણા ગોટા બોટા કોક દિવસ બનાવી દેજે તો બપોરે થોડા એક બે ખાઈ લઈશું યાર. આમે આખો દિવસ ખાવાય તો નહીં, આખો મહિનો નહીં ખાવાનું એટલે ગોટા બોટા બરાબર ખવાઈ જાય થોડા એક બે ખાઈએ તો બરાબર. વાંધો નહીં, ગોટાઈ બનાવી દઈશું. પછી તમે ઉપવાસ કરતા હોય તો બધું બનાવી આપીશ. તો યાર તું જોજે ને હમણાં મારું જે વજન છે ને આ 5-6 કિલો ઓછું થઈ જવાનું જોજે તું. સારું ને, ઓછું થાય તો એક ટાણું કરો એટલે થઈ જાય. હાર હેડો હવે તમે કીધું એટલું બધું બનાવી આપીશ બરાબર છે? હા હવે પૂરા ઉપવાસનું હા આટલું બનાવી દીધું એક ટાઈમનું બરાબર? હા અમે એક ટાણું કરવાનું છે ને ઉપવાસ નહીં મારતો. હા એક ટાણું કરવાનું ને બસ તો પતી ગયું ને. હવે બીજું કઈ બનાવવાનું ખરું? ના હવે શું બનાવવાનું, કશું બનાવવાનું નહીં. પછી ખાઈ શું કરશો બપોરે? બસ ખાઈને પછી બપોર થોડો કલાક 2 કલાક આરામ તો જોવા ને, ઊંઘી જઈશ પછી ઓફિસ જઈશ હું. પછી આવું 4 વાગે તો પાછું 4 વાગે પછી રોજની ચાની ટેવ ખરી. એક કામ કરો ચા બાબત ભૂખ્યા પેટે થોડું ચા પીવા યાર. ચા નહીં પીવાની, ચા પીએ ને ભૂખ્યા પેટે પેટમાં મળવા માંડે. એક કામ કરજે, પેલો હું લાવ્યો છું ને કોફીનો પેલો મોટો કપ એમાં છે ને તું મિલ્ક શેક કાં તો બનાના શેક, એપલ શેક અને ફ્રૂટ સલાડ ચોકે અંદર ભરી દેજે ને એટલે શું સાંજે 4 વાગે હું ત્યાં ઓફિસ જાઉં ને એટલે પીવા થાય એટલે પેટમાં બળે એને એસિડિટી એ ના થાય. હા બરાબર. બપોર ખાતે 2 કલાક થાય પછી પાછું તમારા પેટમાં અમી રહેવા કંઈક તો ખાવું જ પડે ને. એટલે મિલ્ક શેક ખાવ એટલે ચાલી જાય. હવે બીજું કઈ? બસ બીજું કશું નહીં. પછી તો હું સાંજે 7 વાગે પછી આવીશ ને હા એટલે 7 વાગે પછી તો ખાવાનું તો આપણે હોય નહીં ઉપવાસ છે એટલે. હા ઉપવાસમાં ના ખવાય. પણ એક કામ કરજો 8 વાગે તમારું જમવાનું તો બનાવવાનું છે ને પાછું? હા અમારે તો બનાવવાનું. અમારે ક્યાં ઉપવાસ છે તમારે જેમ? હા બસ તો એક કામ કરજે ને 8 વાગે જેવું છે ને તું પેલા નહીં ફરાળી રોટલા રાખજે. એટલે શું અમને પેલા નહીં આપણે આવતા શું કહેવાય પેલા ફરાળી બફડા. હા ફરાળી ઢોકળા. હા ઢોકળા બના. ફરાળી પિઝા. પીઝા ફરાળી આવે? હા ના પીઝા નહીં ખાવા. નથી ખાવા? ના. ફરાળી સમોસા. હા સમોસાની પછી યાદ આવશે ને યાર, રોજ ખાતા હોય સમોસા યાદ તો આવે ને એટલે ફરાળી સમોસા ખાઈ લઈશું. એટલે આવી 2-4 આઈટમ છે ને તું રોજ સાંજે બનાવી લેજે એટલે આપણે થોડું થોડું કરીને ખાઈ લઈશું એટલે ચાલી જાય. અને તમે તમારું ફૂલ ટાઈમ તમારું જે ખાવાનું છે એ ખાઈ લેજો તમે બરાબર? બરાબર છે. હા પછી રાત્રે તો પેલા નાસ્તાના ડબ્બા તમારે રાહ જોઈને નહીં બેઠા હોય? એટલે ખવાતા હશે નાસ્તા, આખો દિવસ ઉપવાસ કર્યો હોય હવે નાસ્તા ખાવાના હોય બગાડવાનો હોય ઉપવાસ યાર શું તું તો યાર. હા નહીં તમે પાછો ઉપવાસ કર્યો. હા ઉપવાસ કરજો ને યાર, તું ભૂલી જશે પાછી શું તું તો યાર. ટીવી જોતા જોતા પાછું ખરું ભૂખ તો લાગશે નહીં? હા લાગશે ને, ભૂખ તો લાગશે જ. હા તો એક કામ કરજે ને મસાલા સિંગ બનાવી દેજે. ટીવી જોતા જોતા મસાલા સિંગ ખાવાની મજા આવી જશે. એ તળી નાખજે બરાબર, મસાલા સિંગ બનાવી દેજે. બરાબર. ફરી બનાવી રાખજે ને એ ચાલે અઠવાડિયું બરાબર? બરાબર છે. હા પછી તો પતી ગયું. પછી તો પતે જ ને. કેટલું ખાવાનું? આખો દાડો બસ ખા કેટલું ખાવાનું થયું તમને ખબર છે? આ ઉપવાસ કરીને તો તમારું વજન પાછું ઘટશે નહીં? અલે યાર આટલું બધું ઉપવાસ કરતા વજન મારું ઘટવાનું નહીં ઘટવાનું યાર. ત્યાં પછી તું મારું ઘટી જશે. હા ઉપવાસ કરીને તો ખાવાનું નહીં, એક જ ટાણું ખાવાનું. અને આ બધું આ કોથળા ભરીને લાયા છો. હા પાછો તમારો ઉપવાસ કરવાનો એટલે 4-5 કિલો તો વજન ઘટી જવાનું નહીં? હા ઘટી જાય યાર. તું હે જોઈએ છે એસ કરીને આ ત્રાજુ છે ને કઈ બાજુ નમે છે? આ બાજુ નમે છે કે આ બાજુ નમે છે? સવારથી રાત સુધી ખા